નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 727મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયન પુરોહિત સાહેબ, જેઓ આપણને મગજના રોગો ભાગ 4માં મગજના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયન પુરોહિત સાહેબ. ડૉક્ટર જયન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. તો આગળના આપણા ઘણા બધા વેબિનારમાં આપણે ઘણી બધી ચર્ચાઓ અને મગજના રોગોની અંદર બી ખાસ કરીને મસ્તક સૂળ એમાં આપણે એની ચિકિત્સા ભાગ 4.3માં થોડુંક જ બાકી રહ્યું હતું. બાકીનું બધું લગભગ પૂર્ણ થઈ ગયું છે. તો ચિકિત્સા વિશે એન્ડમાં આપણે વાત કરશું. આ વખતે થોડું એમ થયું કે ભાઈ આ રોગની શરૂઆત બાળકોથી થતી હોય છે, તો બાળકમાં આ રોગ કેવી રીતે શરૂ થાય એના વિશે થોડીક ચર્ચા કરતા પહેલા માં વનસ્પતિને વંદના કરીશું. આજના વેબિનારમાં ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વસૂન ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. તન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મગજના રોગોમાં મગજ સાથે સંકળાયેલું મસ્તક સૂળ વિશે આપણા 3 વેબિનાર લગભગ પૂર્ણ થયા છે. આ વખતે મગજના રોગો શિરશૂલ, એના શંખક શિરશૂલે આપણે પહોંચેલા છે એની ચિકિત્સામાં, પણ તાણ, આંચકી અને એપિલેપ્સી, વાય જેને આપણે કહે છે, એના વિશે પણ આપણે આગળના વેબિનારમાં આમ તો ચર્ચા થઈ ગયેલી છે. પણ આ રોગ બચપણથી કેવી રીતે ઉત્પન્ન થઈ અને મોટી ઉંમર સુધી હેરાન કરતો હોય છે, એના માટે થઈ અને આપણે થોડીક પહેલા એ વિશે ચર્ચા કરીએ. તો બાળકના જન્મ પછી ઘણી વખત એક તો પ્રેગ્નન્સીની અંદર માતાએ લીધેલા આહારો આમાં ખૂબ જ જવાબદાર હોય છે, અને ત્યારબાદ બાળકના જન્મ પછી પણ કેવા પ્રકારનો માતા ખોરાક રહે છે એ પ્રમાણે જ બાળકોમાં રોગ આવે. સ્વાનુભૂત તરીકે અને આપણા વિભાગના વૈદો, ગિરનારી મંડળના જે લોકો વૈદ્યકીય સારવાર સાથે સંકળાયેલા હોય એ લોકોને ખબર જ હોય છે કે માતાનો આહાર બાળકના જન્મ પછી બાળકની તાસીર સાથે ખૂબ જ સંકળાયેલો હોય, અને એનું પરિણામનું એક સ્વાનુભૂત પ્રત્યક્ષ દાખલા તરીકે જોઈ શકાય એવા પ્રયોગોમાં ઘણી વખત બહેનોને દવા ખવડાવવી પડે, માતાને દવા ખવડાવવી પડે, કારણ કે બાળકને દવા આપી શકાય એમ હોય ને. આ 2 દિવસનું બાળક હોય અને મળ ના કરતું હોય તો એને પણ ઓછામાં ઓછા 11 દિવસ પછી ગરમાળો આપવો હોય તો આપી શકાય. પણ 2 દિવસ પછી મળ ન કરતું હોય તો પેલા જો કે આપણે જન્મ ઘૂંટી આપતા ગોળની અંદર જીલના મૂળ સેજ ઘસી અને ગોળની અંદર આપે એટલે પેટ સાફ થઈ જતું અને પેલાનું મળ બધું બહાર નીકળી જતું. પણ આવી પરિસ્થિતિની અંદર બાળકને મળની સંપૂર્ણ પ્રમાણે ન નીકળે તો રેચક પદાર્થો માતાને આપવામાં આવતા, અને મળ પ્રવૃત્તિ બાળક ન કરે તો જ એને વરાદ, શસણી અને આ આંચકી જેવા રોગો થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. તો માતાનું ઉષ્ણ અને વાતુલ પદાર્થોનું સેવન કરવાથી
તેનું દૂધ દૂષિત થાય છે અને તે બાળકને પ્રાશન કરવાથી તેના મગજ તૃપ્ત થઈ તેનું મગજ તપ્ત થઈ પ્રાણવાહક તંતુ મજ્જાતંતુ ક્ષુબ્ધ એટલે શુષ્ક થાય છે અને ક્ષુબ્ધ થાય છે. તેથી હસ્તપાદ દયાઓ થરથર થઈ કંપે છે અને આંખો સુકાઈ જાય છે. આયુર્વેદની ભાષામાં કન્વલ્ઝન એટલે આંચકી. એની શુદ્ધ ભાષામાં એના સિમ્ટોમ શું તો કે હસ્તપાદા ધવયવ એટલે થથરાટ, એક પ્રકારના બાળકના હાથ પગનું ખેંચાવવું. એને આ શબ્દથી આપણી પ્રાચીન ભાષાની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એની આંખો ધીમે ધીમે સુકાય છે, હાથ પગમાં વારંવાર આંચકા આવે છે, શુદ્ધિ નષ્ટ થાય છે એટલે સભાન અવસ્થા ઓછી થાય છે અને બાળક ધીમે ધીમે ફીડિંગ કરવાનું બંધ કરી દે છે. સ્તનપાનાદિ વ્યાપાર બંધ થઈ જાય છે. આંકડી એક એવો મોટો ભયંકર પહેલાના કાળમાં રોગ હતો. અત્યારે ઘણી બધી સુવિધાઓ એની સાથે સંકળાયેલી છે, પણ ત્યારે તો મૃત્યુ નિશ્ચિત બની જતું હતું, પ્રાણનાશક જેને કહેવામાં આવે. એ પ્રકારની તાણ અને આંચકી એની અંદર બાળકોનું મૃત્યુ થવાના ચાન્સીસ વધી જતા હતા. આ પ્રમાણે અપસ્મારના સર્વ લક્ષણો થાય છે અને આ રોગવાળા છોકરા નિભાવવા માટે ભારે કઠિન હોય છે. બાળકના અપસ્માર એટલે વાય એપિલેપ્સી આપણે જેના વિશે વાત કરી, એના માટે થઈને જવાબદાર તો કાયમી માટે થઈ અને માતાના આહારો અને પ્રેગ્નન્સી અવસ્થાના ખોરાક ખૂબ જ જવાબદાર હોય છે. એટલે જ પ્રાચીન કાળની અંદર પ્રેગ્નન્સી આવે એટલે સરસ મજાનું આયોજન સાસુઓ કરતા અને વહુઓ એનું પાલન કરતી, જેથી કરીને બાળકની તંદુરસ્તી જોખમાય નહીં. કારણ કે આધુનિક સુવિધાઓ હતી નહીં. અત્યારે તો એપિલેપ્સી હોય કે કન્વર્ઝન બાળકને જન્મતાની સાથે હોય તો આઈસીયુ સુધીની સારવારને કારણે પણ બાળકને બચાવી શકાતું હોય છે. પણ પહેલાના જમાનામાં મૃત્યુ થવાના કારણો અપસ્માર એટલે વાય અને કન્વર્ઝન એટલે એપિલેપ્સી અને કન્વર્ઝન આંચકી અને વાયને કારણે બાળકનું મૃત્યુ થતું અથવા લાંબા સમય સુધી આ રોગનો ભોગ બનીને 35 થી 50 વર્ષની ઉંમરની અંદર મૃત્યુ થતું. એ વિશે આપણે આગળ વાત પણ કરી ગયા છીએ એપિલેપ્સીની અને આંચકીની, પણ એનું આપણે મૂળની અંદર આજે ગયા છે કે આ ખાવાનું કારણ શું હોય, માતાને કેવા પ્રકારના ખોરાક લે તો બાળકને આવા ચાન્સીસ વધી જતા હોય છે. એના માટેની આપણે આજની ચર્ચા હતી. તો બાળકના મસ્તકમાં ઉષ્ણતા વધી જતી હોય છે મેન તો, અને એ પ્રાય આંકડીનો રોગ થાય છે. એટલે એવી રીતે આપણે જે વાત કરી ને, તો વાય એક સામાન્ય બીમારી છે જે દુનિયાભરના લાખો લોકોને અસર કરે છે. આંચકી, તાણ, ફીટ આવીને વાય બીમારીનું મુખ્ય લક્ષણ છે. વાયના દર્દીઓને અથવા એમના વારંવાર અથવા બે કે તેથી વધુ વખત અચાનક જ આંચકી અને તાણ આવી જતા હોય છે. મેડિકલ સાયન્સના નિયમ પ્રમાણે આ બીમારી મગજમાં વધુ પડતી અથવા અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિને લીધે ઉદ્ભવે છે. શાસ્ત્રએ આપણે શું કહ્યું છે કે વધારે પડતી ગરમી, મસ્તકમાં ઉષ્ણતા વધી જાય તો આ રોગ થાય છે, અને એ જ એનું કન્વર્ટ થઈને મેડિકલ સાયન્સમાં આજે આપણે થોડી વાત કરશું તેમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે વિદ્યુત પ્રવૃત્તિને લીધે ઉદ્ભવે છે, અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિ. અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિનું સંશોધન વિજ્ઞાને કર્યું છે, પણ કયા કારણથી અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિ થાય છે તો કે મગજમાં ઉષ્ણતા વધી જાય છે, એના કારણે વિદ્યુત પ્રવાહ શરૂ થતો હોય છે. અને આ બીમારી કોઈ પણ ઉંમરે પણ શરૂ થઈ શકતી હોય છે, પણ મોટા ભાગમાં બચપણમાંથી જ બાળકો જન્મજાત અથવા તો 2, 5 કે 10, 11 વર્ષની વયથી આ રોગથી વધારે પીડાતા હોય છે. વારંવાર આવતી ખેંચ મગજને ખૂબ જ નુકસાન કરતું હોય છે, હાનિ થતી હોય છે. માણસની બીજી બધી પ્રક્રિયાઓ છે ને એ આ ખેંચને કારણે થઈ અને બાળક બચપણથી જ એનો જે બ્રેઇનનું ડેવલપમેન્ટ થવું જોઈએ ને એ નથી થતું, અને બ્રેઇનનું ડેવલપમેન્ટ ન થાય એટલે આપણે પછી એક મંદબુદ્ધિ જેવા બાળકની ગણનામાં એને મૂકી દેતા હોય છે. હકીકતમાં બાળક મંદબુદ્ધિનું હોતું જ નથી, કારણ કે એ આખું રોગની પ્રકૃતિ અલગ છે અને
આની પ્રકૃતિ પણ અલગ છે. પણ આને કારણે માણસ છે ને એની બીજી પ્રવૃત્તિ બચપણથી જ નોંધાઈ જતી હોય છે. અને એટલે જ વારંવાર આવતી ખેંચને રોકવા માટે આપણા વૈદ્યો ખૂબ જ પ્રયત્ન કરતા, આના માટે દવાઓનું નિર્માણ કરતા હતા. અને અત્યારના આધુનિક યુગમાં પણ એને કાયમી માટે લેવાની દવાઓ બનાવતા હોય છે. કારણ કે અકસ્માતે જે શારીરિક હાનિઓ શરીરને પહોંચે છે એને પાછી એક્ટિવેટ કરવી બહુ જ મુશ્કેલી હોય છે. એટલે નિયમિત દવાઓ અને જીવનશૈલીઓમાં સામાન્ય ફેરફાર કરીને વાયગ્રસ્ત સ્ત્રોત્રમાંથી લગભગ 80% બાળકો કે ઉંમરથી જે લોકોને આ પ્રોબ્લેમ કન્વર્ઝનનો હોય તે લોકો દવા દ્વારા એનું નિયંત્રણ રાખી શકતા હોય છે. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ એમનો ઉપચાર છે જ. ઘણી વખત નાના બાળકથી મોટી ઉંમર 2 વર્ષ કે 5 વર્ષમાં આપણે કાંદાનો રસ એને સંગાળવામાં આવતો હતો. અને ઘણી વખત તાળવા સિવાયના સર્વ મસ્તક ઉપર, નાક, આગળ, કપાળ તથા આંખોની ઉપર ગુલાબજળ ચોપડવામાં આવતું હતું. એટલે એનાથી પણ ખૂબ જ સરસ આમાં પરિણામ મળે. કારણ કે ઉષ્ણતા જવાબદાર હોય છે. હરડે ઠંડા પાણીમાં ઘસી અને જીભ નીચે અને લગારે જીભની ઉપર ચોપડવાથી નાના બાળકની અંદર આવતી કન્વર્ઝન આંચકીમાં ખૂબ જ સરસ પરિણામ મળતું હોય છે. હરડા આમળા અને ખડી સાકરનું અંજન કરવાથી પણ કન્વર્ઝનમાં અને એપિલેપ્સીમાં જે બાળકને દવા નથી આપી શકાતી એવા બાળક માટે થઈ અને આપણા ઋષિકાળની અંદર આવા પ્રયોગો કરવામાં આવતા હતા. મેડિકલ સાયન્સની અંદર એમના માટેની ઇપ્ટોન નામની એક ટેબ્લેટ એ લોકો આપતા હોય છે. આપણા આયુર્વેદ શાસ્ત્રની આપણને ખબર હોય એટલે એમાં શું છે એના આપણે નથી જતી, પણ એના દ્વારા જ આજે કોઈ પણ ઉપચાર ઉપર તાત્કાલિક કોઈ ઇફેક્ટ ન હોવાને કારણે પેશન્ટ ઇપ્ટોન ટેબ્લેટ લઈ અને પોતાનું જીવન એટલા વર્ષો સુધી જીવી શકાય એટલો વર્ષો સુધી એનો સહારો લેતા હોય છે. તો આવા રોગો ખાસ કરીને ન થાય એના માટેના શું પ્રયત્ન? આજનો વેબિનાર સંપૂર્ણ કોઈ તૈયારી કરી જ નથી, એમને બોલવાનું જ છે, વાતો જ કરવાની છે, આપણે બધું વાગોડવાનું જ છે. તો ન થાય એના માટે પ્રેગ્નન્સી અવસ્થાના પહેલા મહિનાથી, જેમ આપણે અત્યારના ભણેલા ગણેલા દીકરા દીકરીઓ ખૂબ સરસ રીતે રજૂઆત કરીને કહેતા હોય છે, તમે દાદા બનવાના છો, દાદી બનવાના છો, મીઠું મોઢું કરાવતો. આટલી આ પ્રક્રિયા છે. એમાં પ્લસ વેલ્યુ જો પ્રેગ્નન્સીની અંદર કેવા પ્રકારની કાળજી રાખવી એની અંદર જો આયુર્વેદનો સહારો લેવામાં આવે, અને સાથે સાથે ફક્ત આયુર્વેદનું હું નથી કહેતો, યોગ અને નેચરોપેથી કે જે કંઈ આપણે ગણતા હોય, કારણ કે આયુર્વેદ શાસ્ત્રના નિયમ પ્રમાણે તો અઘરું અને કઠિન થોડું લાગે. 9 મહિના સુધી દવાઓ ખાવાની હોય છે. ખાઈ શકાય તો વધારે સારું છે, પણ એના પછીનો એક સરળ ઉપચાર તરીકે કે એક્સરસાઇઝ. બેનો શું કરે છે, 3-4 મહિના આરામ કરે પછી ડોક્ટરને બતાવવા જાય તો ગર્ભાશય થોડું નિર્માલ્ય હોય, બાળક થોડું નીચે આવી જતું હોય અને બેનને ફાવતું હોય. બધાનું નથી કેતો, બધા સારા જ છે, પણ ડોક્ટર કે બાળક નીચે આવી જાય છે ને એટલે એમને બેડ રેસ્ટ લેવાનું કેજો. 3 મહિના બેડ રેસ્ટ લીધો હોય એટલે બીજો 5 મહિના બેડ રેસ્ટ જ લેવો પડે. પ્રેગ્નન્સીની શરૂઆતથી પહેલાના કાળમાં 4 મહિના સુધી તો ડિક્લેર કરવામાં નહોતું આવતું કે એમને પ્રેગ્નન્સી છે. પાતળી શરીર હતા, પાતળા, સખત અને માપસરનું જે એનું કાયમનો વ્યવસાય એટલે કાયમનું જે આપણે હાઉસવાઈફ તરીકે જે કામ કરતા હતા એની અંદરની એટલી બધી સરસ મજાની એક્સરસાઇઝ થઈ જતી હતી કે 3 મહિને તો માણસને ખબર પડે, 4 મહિને બીજા બૈરાઓને કે આમને સારા દિવસો છે. અને આ રીતે બધું મેન્ટેન કરવામાં આવતું. ઘરકામ કરતા, છાસો ફેરવતા, પાણી ભરતા, આ બધી ક્રિયાઓ કરવાને કારણે બાળકની તંદુરસ્તી સારી રહેતી. જ્યાં સુધી માતા છે એ પોતાના શરીરને મહેનતથી બાળકની પોતાની પ્રેગ્નન્સીને પાડે છે એવા લોકોને વિરુદ્ધ આહાર પણ નથી નડતો. અને હમણાં જે આપણે કહ્યું ને કે ઉષ્ણ અને વાતુલ પદાર્થને પણ માં ડાયજેસ્ટ કરી શકે છે. વાતુલ પદાર્થ તરીકેના જે શાકો ને જે કંઈ ખવાતું હોય, આજે આ બેનો હોય કોઈ પણ ના હોય, 7મા 8મા મહિના સુધી આપણે પંજાબી, ચાઇનીઝ ને બધું ખાતા હોય ને આપણે કોઈને મનાય નથી કરતા કે નુકસાન કરે એવું પ્રૂફ પણ નથી, પણ એની અંદર કાંદા આવે તો એ વાતુલ હોય જ છે. એની અંદરના ખાટા પદાર્થો છે એ ઉષ્ણતાનું ઉત્પન્ન કરે જ છે.
અને છતાંય પણ ઘણું સારું પરિણામ ઘણી વખત મળતું હોય. પણ જે મહેનત કરી અને માતા બાળકનો ઉછેર કરવા માટે બાળકને જન્મ આપે અને ત્યારબાદ જ ખાલી ઉષ્ણ અને વાતુલ પદાર્થોનો ત્યાગ કરે તો બાળકોને આવા રોગો થવાની શક્યતા નથી રહેતી. કારણ કે આ 2-3 પ્રકારના એવા રોગો છે કે એ રોગ એક વખત શરીરની અંદર એન્ટર થઈ ગયા પછી જડમૂળથી મટાડવામાં કદાચ ભાગ્ય યોગે કોઈ આયુર્વેદના પ્રયોગથી મટ્યું હોય એવું જોવા મળે છે. બાકી મેડિકલ સાયન્સ તો એવું જ કહે છે કે આની કોઈ દવા નથી, ઇપ્ટોન લો અને જિંદગીભર જીવો. તો આવી પ્રક્રિયામાંથી બાળકને બચાવવા માટેની પ્રક્રિયા એટલે આપણી મૂળભૂત પદ્ધતિથી પ્રેગ્નન્સી અને ત્યાર પછી માતાએ આહાર વિહાર બાજુ જો ધ્યાન રાખવામાં આપણે ઘણી વખત વિચાર આવે બધા બાળકોને ક્યાં થાય છે, બીજી માતાઓ તો આવો પદાર્થ લેતા હોય પણ એ પદાર્થ એને ડાયજેસ્ટ થઈ જાય તો બાળકને કઈ નથી થવા. પણ ડાયજેસ્ટ થઈ જશે એનું આપણી પાસે સર્ટિફિકેટ શું? કોઈ નહીં. માનસે આપણે મનથી એવું સ્વીકારી લઈએ કે મને કઈ નથી થવાનું, તો એ 2 નંબરની વાત છે. પણ જ્યારે આ વસ્તુનું એક શરૂઆત થઈ જાય તો અત્યારના રેશિયા પ્રમાણે 5-25 હજાર બાળકોમાં એક બાળકને આ રોગ થતો હોય છે. બાળકની જિંદગી ખરાબ થઈ જતી હોય છે. એપિલેપ્સી પછી ઘણા લોકો મેરેજ પણ નથી કરતા બાળકના, કારણ કે એનો રેશિયો 30-35 વર્ષથી લઈ અને 50 વર્ષ કે 60 વર્ષે મૃત્યુ નિશ્ચિંત હોય છે. એ પછી એની હેરિડિટી જીનેટિક એના ઉપર થોડું જતું હોય છે. કેવા પ્રકારની એનો પરિવાર એની કાળજી લે એના ઉપર જતું હોય છે. તો આવા રોગો શરીરની અંદર આવેની બાળકને અને મોટાને એના માટેની પ્રક્રિયા બધી હોય છે. એપિલેપ્સીથી પીડાતા ઘણા બધા લોકો મોટી સેલિબ્રિટીની અંદર આવતા હોય છે. રમતવીરો હોય છે, સંગીતકારો હોય છે, કલાકારો હોય છે. આવું ઘણું બધું એ લોકો પાસે કાર્ય એમનું સંબંધિત ક્ષેત્રમાં સર્વોત્તમ ઊંચાઈએ પહોંચીને લક્ષ્યાંકો હાંસલ કરવા વાળા સેલિબ્રિટેડ લોકો પણ આ રોગથી પીડાતા હોય છે. અને એવું અત્યારે આપણે જોઈ શકીએ છીએ. પહેલાના કાળની અંદર રોગને અતિશય મોટો રોગ થઈ ગયો છે એવું ગણી અને પછી એમની કોઈ વધારાની કાળજીઓ નહોતી લેવાતી, એટલે એનું પ્રમાણ છે એમને એમ રહેતું હતું. અત્યારે માણસને ખબર પડે છે થોડી કે ભાઈ આવું બધું થતું હોય તો એના માટેના ઓપ્શન છે. અને રોગને નાનો ગણી અને બૌદ્ધિક રીતે બાળક જો સ્ટડીની અંદર લાગી જાય તો ઘણો લાંબો સમય સુધી જીવી શકે છે અને પ્રોબ્લેમ પણ નથી થતો. કારણો ઘણા બધા છે. બાળકનો જન્મ થતા તુરંત બાળક ન રડે, આપણે જેને બાળા હાથ દેવો કહેતા હોય છે કે આ બાળક જન્મ થતા રડ્યું નહીં થોડીક વાર અને જન્મ બાદ તુરંત ન રડવાથી બાળકના મગજને ઓક્સિજન મળતો નથી અને તેથી તેના કુમળા મગજને નુકસાન થાય છે અને એ પાછળથી એપિલેપ્સીનું કારણ બની જતું હોય છે. આ એક બહુ સરસ મજાનો મુદ્દો છે. અને પેલાના કાળમાં તો જે બહેનો આપણી સુયાણી તરીકે કામ કરતા હતા એ બાળક જન્મે એટલે એની પ્રેક્ટિસ પ્રમાણે પોતાના હાથના પંજામાં બાળકને ઊંધું રાખ અને તરત જ થપથપાવી અને બાળકને બાળા હાથ દે એવું કરવાશીલ હતા. અને જ્યાં સુધી આ પ્રક્રિયા વાત કરવામાં તો વાર લાગે પણ ઝડપી પ્રક્રિયા કરી અને પછી જ બાળક હરખુથી બાળા હાથ દે પછી જ એમનું નાળ વધેરવામાં આવતું. પ્લેસેન્ટા ખસે પછી જ નાળ વધેરાય, આ એનો નિયમ હતો. પ્લેસેન્ટા ખસ્યા પછી પણ શ્વાસોશ્વાસની ક્રિયા ઓછી લાગે. આ બધું છે ને, આ બધું એક અનુભવની અંદર આવે. કોઈ અત્યારના સાયન્ટિફિક રીઝનમાં નથી આવતું પણ એ લોકોના વર્ષોના અનુભવ આપણને હોય. પ્લેસેન્ટાને પછી એ થપથપાવે કે આની શ્વાસોશ્વાસની ક્રિયા થોડીક પણ અધૂરી ન રહી. આપણે તેમ લાગે શ્વાસ લે છે કારણ કે વિષય હોય એને ખબર પડે. અને બાળક વ્યવસ્થિત શ્વાસ લે, બાળક બરાબર બાળા હાથ દે, આપણી દેશી ભાષામાં વાત કરીએ તો. એટલે એ જન્મ બાદ ન રડી શકે બાળક તો એને મગજને ઓક્સિજન ન મળવાથી પણ વાયુનું કારણ બનતું હોય છે. પછી જન્મજાત મગજની અંદરની ગાંઠ, બ્રેઇન ટ્યુમર, એ પણ પાર્ટ 2 તરીકે ઓપ્શન 2 ની અંદર પાર્ટ 2 માં એટલે કે મગજની ગાંઠ પણ બાળકને એપિલેપ્સી અથવા કન્વર્ઝન માટે જવાબદાર હોય છે. તો માણસના બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારથી એમને આવા અનેક પ્રકારના રોગો ઘર કરી જતા હોય છે. કારણ કે હવે સ્વીકારવાનું બંધ કર્યું છે આપણે પ્રાચીન પદ્ધતિને. અને આજે ડોક્ટર એવું કહે છે કે તમે આવું કરો એનાથી કંઈ થશે નહીં. એ વિશ્વાસ ઉપર આપણે ઘણું બધું કરતા હોય. ચાઇલ્ડ એનો સબ્જેક્ટ ન હોય. એક બાજુથી આપણે જોઈએ તો ગાયનેક ને ત્યાં બાળકનો જન્મ થાય એટલે તરત જ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને બોલાવીને જ રાખ્યા હોય.
એ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પેડિયાટ્રિક આવે ને બાળકને ચેક કરે કે રોગ જેવું લાગે તો કાચની પેટીમાં મૂકે ને આંખો પીળી છે ને કમળો છે ને ઘણી બધી કરવી જોઈએ, હું ના નથી પાડતો. ગાયનેક નો ક્યાં સબ્જેક્ટ છે કે તમે આ પ્રકારની જો તમે પરેજી આજની તારીખમાં આયુર્વેદની પ્રાચીન પરંપરાને અપડેટ કે અપગ્રેડ કરીને પ્રેગ્નન્સીની અંદર બે વસ્તુને સાથે જાળવીને, વિજ્ઞાનની ના નથી પણ એ પદ્ધતિ પ્રમાણેના થોડાક આહાર વિહાર અને વ્યાયામ રાખવામાં આવે તો આગલી પેઢીની અંદર આવા રોગોથી બચી શકાય. બ્રેઇન ટ્યુમર પણ જવાબદાર છે. તો બ્રેઇન ટ્યુમર ક્યારે થાય? માતા અતિશય કફજન્ય ખોરાક લઈ, કફજન્ય ખોરાકને કારણે પ્લેસેન્ટાની અંદર પણ બાળકને અમુક પ્રકારનો ખોરાક વ્યવસ્થિત રીતે વધારાનો પ્રાણઘાતક ખોરાક મળે અને એને કારણે બાળકના બ્રેઇનની અંદર ટ્યુમર થવાની શક્યતા વધી જતી હોય છે. જોકે આવું 1 લાખ 2 લાખ 5 લાખ કેસમાં થતું હોય પણ થાય એના માટે તો જિંદગી આખી નકામી બની જતી હોય છે. એટલે આજે આ વિષય ઉપર થોડો હું ગયો હોય છું. તો મગજની ગાંઠ, બ્રેઇન ટ્યુમર પણ જવાબદાર છે. સેરેબ્રિયલ એટ્રોફીની અંદર પણ આવું ડેડ બ્લડ થઈ જતું હોય છે, એ પણ જવાબદાર છે. બ્રેઇન ટ્યુમર પણ જવાબદાર છે. અને માર્ગ અકસ્માત કે અન્ય કારણોથી હેડ ઇન્જરી, માથાની અંદર કોઈ પણ પ્રકારની, આપણે જો ને ઘોડિયાની અંદરથી બાળક ઘણી વખત પડ્યું હોય અથવા તો માતાના ખાટલા હતા દેશી તો ત્યારે એ ખાટલા ઉપરથી દડીને નીચે પડી ગયું હોય કોઈ કારણોસર, આવા બાળકોને મોટી ઉંમરે આવા ઘણા બધા પ્રકારના રોગો જોવા મળે છે. માનસિક સ્થિતિ એની ખરાબ થઈ જતી હોય છે. આપણે અલ્ઝાઇમર આવી જતું હોય છે. અને જે આપણે ગાંડપણની બધી ક્રિયાઓ વિશે આગળ જે આપણે બીજા વેબિનારમાં વાત કરી ગયા છીએ, માનસિક ચિકિત્સા, માનસિક રોગોમાં, એની અંદર પણ આ વસ્તુ જવાબદાર છે. ઇન્જરી ક્યારે આવી છે? ઘોડિયામાંથી પડવાથી. ઇન્જરી ક્યારે આવી છે? ખાટલા ઉપરથી પડી જવાની. અને એક મારા સ્વાનુભૂત પ્રયોગ પ્રમાણે મારી પાસે આવેલા પેશન્ટની વાત કરું તો ઘણી વખત બોન્સ બોર્ડર લાઈન ચોકઅપ હોય એટલે બે બાજુ ફોર્સ કે બે બાજુથી થોડા થોડા ચેકા મૂકી અને જે બાળકને પ્લક્કરથી પેલા લેવામાં આવતું, જ્યારે સીઝર પદ્ધતિ નહોતી, પ્લક્કરથી લેવામાં આવે. હવે કોમળું મગજ હોય એટલે ચીપીઓ ચાર બાજુથી એમને એક પ્રકારનું પક્કડ જેવા 4 એના પોઈન્ટ હોય, એનાથી બાળકને ખેંચવાથી અહીંયા મણિનગરની અંદરથી જ મારી પાસે એક કેસ આવેલો કે એની એક એવી નસ ઉપર પ્લક્કર દબાઈ જવાને કારણે માનસિક સ્થિતિ, બાળક ગુમાવી બેઠેલું અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સુધી કેસ પહોંચી ગયેલો. તો આ બધા રોગોમાં ખૂબ જ કાળજી આપણે માતાના ઉદરથી લેવાની જરૂર છે. એના જન્મ પછી પણ આ બધી વસ્તુ ખૂબ જ જવાબદાર હોય છે. એટલે માર્ગ અકસ્માત, માથાની ઈજા, હેડ ઇન્જરી, એની અંદર પ્રસૂતા વખતેનો પહેલો જ પ્રકરણ આ હતું. સારું છે, ના નથી, સીઝર ખરાબ નથી. આવા પેશન્ટને જ સીઝર કરવાનું હોય છે. પણ આજે આપણે 100 માંથી 3 ને સીઝર કમ્પલસરી કરવાની જરૂર હોય એવા 100 માંથી ગણીએ 10 માંથી તો ના જ આવે, 50 માંથી 5 બહેનોને સીઝરની જરૂર હોય છે. જ્યારે આપણે 40 બહેનો એની મેળાએ સર મારે દુખાવો સહન કરવો નથી, સીઝર તમે કમ્પલસરી લખી લો, આવી પ્રક્રિયા સુધી આપણે પહોંચ્યા છીએ. જે સારી અને નરસી બે છે, બેની તંદુરસ્તી એટલે કે બાળકની સેફટી છે. માતા તો પોતાના શરીરની અંદરથી સીઝર કરાય અને જે પ્રક્રિયામાંથી પસાર થાય છે એ પ્રક્રિયા પછી 40-45 વર્ષે એનું શરીર ની અંદરની એબ્ઝોર્બ પ્રક્રિયાઓ બધી ખોરાકની ખતમ થતી હોય છે. અનડાઇજેશન, ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન, ઘણા બધા, પેટ ફૂલી જવું, આના બધાના ભોગ બનતા હોય છે સીઝર. પણ આવા કેસની અંદર સીઝર જરૂરી છે. હું આ ઝીણી ઝીણી વાતો કરવાનો જ છું આજે કે આવા કેસની અંદર પ્લક્કરથી બાળકને લેવામાં આવે તો એના મગજને, બ્રેઇનને ઇન્જરી થવાથી આ પ્રકારના રોગો થઈ શકે છે. હેડ ઇન્જરી જેને કહેવામાં આવતી હોય છે. પછી કોઈ પણ પ્રકારનો મગજના ચેપી રોગો, આ પણ એની અંદર જવાબદાર છે. મેનિન્જાઇટિસ, મગજનો ટીબી, આ કેસમાં, આ રોગમાં અત્યારે ઘણું બધું પરિણામ કુદરતી રીતે સમયની સાથે સાથે શારીરિક અને પૌષ્ટિક આહારના કારણે પણ મગજના ટીબીના પેશન્ટ ઘણા બધા ઓછા જોવા મળતા હોય છે. તો મગજનો ટીબી, મગજની રસીને કારણે મગજને થતા નુકસાન, ઘણી વખત
મગજ માટે મેનિન્જાઇટિસ ન થાય એની રસી મુકાવાથી પણ નુકસાન થઈ શકે. પણ આવું લાખો કરોડોમાં એક કિસ્સામાં બન્યું હોય એટલે એને છાવરવામાં આવે છે. મેડિકલ સાયન્સની સામે આપણે વિરોધ ન કરી શકીએ. ત્રીજું કારણ છે, પાંચમું કારણ છે હેરિડિટી. પહેલું કારણ જન્મતા સાથે રડવું નહીં. બીજું કારણ મગજની અંદરની ગાંઠ ઉત્પન્ન થઈ. ત્રીજું માર્ગ અકસ્માત અથવા તો હેડ ઇન્જરી, જે આપણે જન્મ સાથની વાત કરી તે. ચોથું કારણ મગજની અંદરના ચેપી રોગો. પાંચમું કારણ હેરિડિટીમાં હોઈ શકે છે. વારસાગત કારણો પણ બાળકની અંદર આ વસ્તુને લાવી શકે છે. વાય એટલે કે એપિલેપ્સી, કન્વલ્ઝન, તાણ, આની અંદર વારસાગત હોઈ શકે એવું મેડિકલ સાયન્સ કહે છે. પછી કિડની અને યકૃતની બીમારીઓ, લીવરની પ્રોબ્લેમ્સ અને કિડનીના પ્રોબ્લેમ્સને કારણે એડ્રીનેલિન તત્વ અથવા પિચ્યુટરી રિએક્શન થવાના કારણે પણ આવા રોગો મોટી ઉંમરે થવાની શક્યતા વધી જતી હોય છે. ત્યારબાદ ઘણા બધા લોકોને પેરાલિસિસ સમયે પણ મગજને નુકસાન થાય તો આવું ઘણું બધું બની શકે. તો કોઈ ચોક્કસ કારણ વગર પણ આનું આપણે નક્કી નથી કરી શકતા, પણ એમાં ઘણા બધા પેશન્ટ્સને એટલે કે બાળકોને બાળપણથી અને મોટી ઉંમરે થતા રોગોમાં આવા કારણો જવાબદાર હોય છે. ત્યારબાદ એમના નિદાન માટે થઈને એક બહુ સરસ અત્યારની ન્યુરોલોજીસ્ટની સિસ્ટમ પ્રમાણે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ અત્યારે આપણે આધુનિક યુગમાં કરી શકીએ છીએ. પણ પહેલાના કાળમાં એક વૈદ્યોની અનુભવ અને આપણા અનુભવી સુયાણી બહેનો અને દાદીમાઓ પણ આવા ઘણા બધા બાળકના ચહેરો જોઈને એનું શરીર જોઈને નક્કી કરી શકતા હતા. એ પ્રમાણે ઘણી વખત અત્યારે તો EEG ની સુવિધા છે, એને ગ્રાફ કાઢવામાં આવતો હોય છે. કાર્ડિયોગ્રામ કરવાથી પણ ખબર પડી જતું હોય છે. કાનને આંચકીની શરૂઆત થઈ હોય તો આવા ઘણા બધા પ્રકારના એમના ટેસ્ટ દ્વારા પણ આપણે એને જાણી શકતા હોય. MRI આવે, MRI દ્વારા પણ સામાન્ય રીતે એના ટેસ્ટ કરવાથી કેપેસિટી મશીનની અંદર સ્પેશિયલ ટેકનિકને કારણે MRI માં પણ ઘણી વખત વાયનું કારણ શોધવામાં મદદરૂપ થઈ શકતું હોય છે. અમુક ચોક્કસ કિસ્સાઓમાં અન્ય રિપોર્ટની તપાસથી પણ જાણવા મળતું હોય છે. ક્યાંથી રોગીનો ખેંચ ઉત્પન્ન થાય? કરોડરજ્જુ, સ્પાઇન. આપણે અત્યાર સુધી ઘણી વખત વાતો કરી રહ્યા છીએ કે સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ ને લંબર ને સેક્રમ, આની અંદરથી પણ એક જાતની ખેંચ જ્યારે આવે, બાળક જ્યારે નાનું હોય, આપણે આગળના વિષયની સાથે જોડાયેલા છીએ, તો ત્યારે એને જ્યારે તાણ અને આંચકી ઉત્પન્ન થઈ હોય એનો ઝટકો લાગવાથી બ્રેનને નુકસાન થાય છે. એ રીતે સ્પાઇનમાં પણ કરોડરજ્જુની અંદર પણ નુકસાન થતું હોય છે અને એને કારણે ઘણી વખત કરોડરજ્જુની અંદર એને CSF થઈ જતું હોય છે. એટલે એને પાણી ખેંચવું પડતું હોય છે. કરોડરજ્જુની અંદરનું પાણી કાઢીને એનો ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે. તો આજના સમય પ્રમાણે નિયમિત રીતે એની દવાઓ આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ ખૂબ એમની વાયની ને એપિલેપ્સીની દવાઓ વિશે આપણે વાત કરી ગયા છે. પણ આ રોગનું મેઇન વસ્તુ બચપણથી જ આ વસ્તુ છે એની શરૂઆત થતી હોય, એટલા માટે થઈને આપણે માતાના ઉદરથી આ રોગ ના આવે એની કાળજી વિશે વાતો કરીશ. ખાસ કરીને આવા દર્દીઓ માટે થઈને બચપણથી જે રોગો સાથે સંકળાયેલા હોય તો એ લોકોને ઘણા બધા પરેજીઓ અને નિયમિત એના જીવનની અંદર પણ ઘણા બધા ફેરફાર કરવાથી આપણને એમાં ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે. અને એ એટલે કે ભાઈ આગ લાગી હોય એવી જગ્યાએ એને ઊભું ના રહેવું, જે જગ્યાએ ભય થાય એવી જગ્યાથી દૂર રહેવું, પછી આપણે બીચ વિસ્તારની અંદર ઓછું જવું, ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા જ્યાં માણસ ભયભીત થાય ને આવી જગ્યા ઉપર ભય ઉત્પન્ન થાય એવી જગ્યાથી આવા પેશન્ટને બને ત્યાં સુધી દૂર રાખવા, ભૂખ્યા ન રાખવા, લંઘન ના કરાવવું, વધારે પડતો શ્રમ અને ટેન્શન ના આવે એની પણ ખૂબ જ એમના માટે થઈને કાળજી લેવી જોઈએ. જેને કારણે આ બધું ઉપયોગ માણસને દવા તો પછી છે અને ન પણ થાય, પણ આવેલી જે જીવાત્માઓ આપણી સાથે જન્મ લઈને આવેલો છે
આવા બાળકને માટે હવે શું કરવું એના માટે થઈ અને દવા કરતા એની કાળજી વધારે જવાબદાર છે. એને પ્રેમ આપવો, એને વધારે પડતી હૂંફ આપવી, એને ન ગમે એવી પ્રવૃત્તિ ન થવા દેવી, એની જીદને ડાયવર્ટ કરવી. ગુસ્સાથી એને જોડવી કરવાથી એને વધારે એટેક શરૂ થાય છે. એટલે એને ડાયવર્ટ કરવું, ફોસલાવવું આપણી ભાષામાં. જો કાલે આપણે આમ કરશું, પરમ દિવસે આવું કરશું એમ કહીને બાળકને આપણે બીજા રસ્તા ઉપર, બીજા જગ્યા ઉપર એના બ્રેનને ડાયવર્ટ કરીને વોશ કરવાનું છે. નહીતર પ્રેમ અને લાગણીની ઉણપ અને વધારે વાર ખીજાવાથી પણ બાળક છે એમને વધારે પડતા આમના સ્ટ્રોક આવવાના શરૂ થઈ જતા હોય છે. બીજી રીતે આપણે જોઈએ છીએ તો આ બીમારીની કાળજીમાં દવાની કાળજી આયુર્વેદ શાસ્ત્રની અંદર એનો મુખ્યત્વે જો એની દવાઓ હોય ને તો વાવડિંગ છે, વાકુંભા છે, વધ છે, એમાંથી ઘણી બધી પ્રકારની મેડિસિન્સ બને છે. એ વાયના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ અને એ પ્રકરણમાં જે લખ્યું છે એ પ્રમાણેની દવાઓ લેવામાં આવે અને બાળકને આપવામાં આવે તો પણ એપિલેપ્સીથી એ બચી શકે છે. ઘણી વખત આવા બાળકો રસ્તા ઉપર નીકળી જતા હોય છે. 12-15 વર્ષની ઉંમર, 16 વર્ષની ઉંમરે નીકળી જતા હોય છે અને એ સમયે એવું પણ બનતું હોય છે કે એપિલેપ્સી છે એનો સ્ટોક એને ઘણો બધો ઓછો, મહિનેમાં એક વખત, 2 મહિને એક વખત, કારણ એને 2 વર્ષે એક વખત આવતો હોય છે. આવા પેશન્ટ પણ મેં ઘણા બધા જોયેલા છે. તો એવા લોકોને ખાસ છતાં પણ એની કાળજી રૂપે છે ને એક એના ખિસ્સામાં આપણું વિઝિટિંગ કાર્ડ રાખવું, જેથી કરીને રસ્તામાં બાળકને ક્યારે આવું કંઈ પણ થઈ ગયું હોય તો એના ખિસ્સામાંથી એડ્રેસ દ્વારા જોઈને અથવા ફોન નંબર એમાં લખેલા હોય જોઈને બાળકને કે પેશન્ટને ઘર સુધી પહોંચાડી શકાય છે. એપિલેપ્સીના પેશન્ટને ખાસ કરીને ડ્રાઇવિંગ ન આપવું જોઈએ. ડ્રાઇવિંગનો એને લાયસન્સ જ આમ તો મળતું નથી ખબર હોય તો, પણ આપણે જે અત્યારે ડોક્ટરના જે સર્ટિફિકેટ લઈ લઈએ છીએ એમાં ડોક્ટર બધું લખીને આપી દે છે કે આમને કોઈ રોગ નથી એટલે લાયસન્સ પણ મળી જતા હોય છે. પણ એપિલેપ્સીના પેશન્ટને ખરેખર લાયસન્સ અપાવી અને એમને ડ્રાઈવ કરવા ના આપવું જોઈએ. આ એક આપણી એક સામાજિક પ્રણાલિકાની વાતો હું અત્યારે કરી રહ્યો છું. કારણ કે પોતે ડ્રાઇવિંગ કરીને જવું ક્યાંક કોક એવી આપણે સ્વાભાવિક રીતે આપણી એક શિબિર સુધી જાય તો રસ્તામાં 2-3 જણા ઉપર તો આપણને ગુસ્સો આવી જતો હોય, ગમે તેમ ડ્રાઈવ કરતા હોય એટલે. તો આવા બાળકને જેને એપિલેપ્સીનું પેશન્ટ હોય આવા બાળકને જો આપણે ડ્રાઇવિંગ કરવા આપીએ તો અકસ્માતના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. કારણ કે એમને વિચાર સાથે આ રોગ સંકળાયેલો છે, એના બ્રેન સાથે આ રોગ સંકળાયેલો છે. તો એ રીતે એને ડ્રાઇવિંગ આપવું ન જોઈએ. ત્યારબાદ આવા બાળકો માટે થઈને જ્યારે પણ એને એની સ્કૂલમાંથી અથવા તો કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જવાનું હોય તો તેવા સમયે પણ એમને વધારે પડતું ડિહાઇડ્રેશન ન થાય, સમયસર એને જમવાનું મળી જાય, થાક વધારે ન લાગે, આવી બધી કાળજી લેવા માટે થઈ અને એમના જે ટીચર્સ જોડે બચપણમાં એટલે કે 1 થી 7 ધોરણમાં કે 7 થી 12 ધોરણમાં આવું વધારે જોવા મળતું હોય છે. તો એવા સમયમાં આવા બાળકોની કાળજી એમના પેરેન્ટ્સ જ લેવાની હોય છે અને એને કારણે બાળકને રસ્તામાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ થઈ અને ઇમરજન્સી કોઈ મુશ્કેલીમાં ન મુકાય એની કાળજી માટે થઈ અને આ રોગને મુખ્યત્વે છુપાવવો નહીં. આપણે અત્યારે રોગોને છુપાવવાની ખૂબ કોશિશ પબ્લિક કરે છે. સારું છે, અમુક રોગ છુપાવાય છે, એવું નથી કહેતો હું કે ના છુપાવાય, પણ જ્યારે આવા રોગથી ગ્રસ્ત બાળક હોય એને સ્ટડી કરતા વખતે પણ એના ક્લાસ ટીચરને ખબર હોવી જોઈએ કે આ બાળકને શું છે, તો એની જિંદગી લાંબી થાય. નહીં તો ઘણી જગ્યાએ કૂવામાં પડી ગયેલા, પાણીના હવાડામાં પડી ગયેલા, ઉતાસણી સમયે હોડીમાં પડી ગયેલા અથવા તો કોઈ જગ્યાએ તાપણું કરેલું હોય ને ત્યાં એમને બેસાડ્યો હોય ને તાપણામાં પડી ગયેલાના દાખલા અનેક જોવા મળ્યા છે. તો આ બધાથી બચવા માટે થઈ અમને આપણે આટલી એની બાળકની આપણે કાળજી લેવી જોઈએ. ગર્ભાવસ્થાની પ્રેગ્નન્સીની વાત તો આપણે કરી જ ગયા છીએ, પણ તે સાથે સાથે પણ હકીકતમાં સામાન્ય અને તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે
જો માં જેટલી કાળજી લઈને એટલી કાળજી બીજું કોઈ લઈ જ ન શકે, ડોક્ટર લઈ જ ના શકે. ગાયનેક હોય કે વૈદ્ય હોય, પહેલા મહિનાથી એની કાળજી લેતા હોય કે છેલ્લા મહિના સુધી કાળજી લીધી હોય, પણ મુખ્યત્વે માં જ બાળકની તંદુરસ્તી માટે જવાબદાર છે. અમુક રોગો માટે પણ માં જ જવાબદાર છે અને માં પોતાના બાળકો માટે આ બધું કરવા પણ તૈયાર હોય છે. પણ પ્રાચીન પરંપરાઓને આપણે થોડી દૂર મૂકી એના કારણે વધારે પડતા વ્યસનો. આ તો ઠીક છે કે આપણા સમયની અંદર ને અત્યારે આપણા ગુજરાત અને આપણી સાથે સંકળાયેલો આપણો આયુર્વેદ સમાજ, એટલે કે જે ઓછામાં ઓછા 10-20 કરોડ લોકો આયુર્વેદ સાથે સંકળાયેલા છે અને ખબર જ છે. બાકી આજની આધુનિક સિસ્ટમની અંદર આઉટ ઓફ ઇન્ડિયા બહારની કન્ટ્રીઓમાં પ્રેગ્નન્સી વખતે વાઇન અને સિગરેટ પણ લેડીઝ પીતી હોય છે. આવા વ્યસનની થોડી ઘણી અસર આપણા મેટ્રો સિટીમાં જોવા મળે છે. વાઇન અને સિગરેટ આજની લેડીઝ માટે સામાન્ય બનતું જાય છે ધીમે ધીમે. એવા વ્યસન પણ પ્રેગ્નન્સીમાં કરવાથી આપણા બાળકો ઉપર એની અસર પડે છે. એને કારણે એને રોગો થવાની શક્યતા વધી જતી હોય છે અને એક જ રોગની અનેક પ્રકારના રોગોને આપણે આમંત્રણ આપી રહ્યા હોય તો એના માટે થઈને પ્રેગ્નન્સી અવસ્થાની અને એની પહેલાની વ્યસન, એમાં પછી વાઇન હોય, સિગરેટ હોય, પુરુષોમાં જે કાચી પાત્રીને આપણે મસાલા ખાય એટલે એમ થાય ભાઈ બહેનોને ફરજિયાત ને, પણ બહેનોને નહીં, ભાઈઓએ પણ કાળજી લેવાની. કારણ કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા અને લાસ્ટ શુક્રાણુ, તો જે વ્યસન માણસ કરતો હોય એના વ્યસનની અસર એના શુક્રાણુ સુધી પહોંચે એના જન્મેલા બાળક પર આવે આવું શાસ્ત્ર કહે છે. મારા ઘરનું નથી. અને જેનેટિક કેટલાય રોગો આવે છે કે જે મટવા લાયક નથી માટે દવા ભલે 25 વર્ષે આવ્યો કે 5 વર્ષ અમુક પ્રકારના વ્યસનથી માણસને આ રોગો આવે છે. પણ એનો મેન જો આપણે પાયા તરીકે વાતો કરીએ ને છે માતાનો આહાર જવાબદાર છે ને છે. પછી અમુક વાયરલ, અત્યારનું વિજ્ઞાન કહે છે બેક્ટેરિયલ છે, વાયરલ છે, આને કારણે આ રોગ થયો છે, આને કારણે એ બધું 70-80% છે. આપણે પણ 70-80% જ છીએ એવું સમજવાનું. તો આજના વેબિનારમાં ખાસ કરીને આ એટલા માટે લીધી છે કે જેટલા જેનેટિક રોગો છે એની અંદર મહદ અંશે માતાઓ જો કાળજી લેશે અને બાળકની અંદર પહેલેથી જ એનું બાળકની કેર લેવા માટે તંદુરસ્તીનો વધારો કરશે તો ફ્યુચરની અંદર બાળકને રોગ નહીં થાય. આની અંદર કોઈ સાયકોલોજીમાં જવાની જરૂર નથી કે આ કોઈ માણસને ફરજિયાત બેસાડી આપવાનું નથી. એની ઉપર આમ પ્રેશર નથી. કારણ કે આજે જન્મેલા 25 બાળકો આપણે એવા પણ જોઈએ છે કે તંદુરસ્ત હોય છે. તો આમાં જે આપણા વેબિનારની અંદર નહીં, વેબિનારની લિંક રીલ જ્યાં જશે ત્યાં સાંભળવા વાળાને આ વિચાર એક વખત આવશે કે ભાઈ બધા જ બાળકો તો સારા અને તંદુરસ્ત જ હોય છે, પણ એક બાળકની જિંદગી ખરાબ ન થાય એના માટે હરેક માતા, કારણ કે કયા બાળકને ક્યારે શું થવાનું છે એ ક્યાં આપણને ખબર છે, એટલા માટે કાળજી લેવી જરૂરી છે. અત્યારના ટેસ્ટ છે, અત્યારના ધબકારા જોવામાં મળે છે, અત્યારે બાળકની અંદરની પોઝિશન આપણે આઈવીએફ કરવાથી પેલ્વિક કરવાથી જોવા મળે છે. આપણે પણ ટીવી ના સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. આ ઘણું બધું આપણને મળે છે અને એ સારું જ છે, પણ ભાગ્ય યોગે કોઈ વસ્તુ આવી ન જાય એની કાળજી રૂપે આપણે આ બધું કરવાનું છે. ત્યારબાદ આપણી ગયા વખતેની થોડીક અધૂરી રહી ગયેલી વાત, શંખક ક્ષીરો રોગ સુધી આપણે પહોંચેલા હતા. એની પહેલા મસ્તક સૂળ અને ચાતુર્થિક જ્વર વિશેની માથાના રોગો માટે થઈને વાતો કરી હતી. તો એના વિશે આપણે ઘણી બધી દવાઓનું વાતો પણ કરી હતી. આમળાના ચૂર્ણની અંદર ઘી ને સાકર સાથે ખાવામાં આપવામાં આવે તો પણ ઘણા બધા પ્રકારના રોગોમાં ફાયદો થાય. એક તો શિર, જે લોકોને કાયમી માથાનો દુખાવો હોય એને પણ ફાયદો કરે છે. આમળાનું ચૂર્ણ ઘી સાથે ખાવાથી જે લોકોને એક્સિડન્ટ થયેલા હોય એવા લોકોને પણ હાડકાની અંદર મજબૂત બનાવવા માટે પણ આમળાનું ચૂર્ણ ઘી સાકર સાથે લેવાથી એના ગુણધર્મમાંથી વિટામિન સી મળવાને કારણે, કારણ કે વિટામિન સી બહારથી જ લેવું પડે છે,
એટલે એ પણ એવા સમયમાં પણ આમળા કામ કરે છે કે આમળા એક અમૃત ફળ છે, એના વિશે હું તો શું નાનો માણસ બોલી શકું. પણ ચૂર્ણ ઘી ને સાકર સાથે લેવામાં આવે તો એમાં પણ ફાયદો થાય છે. મસ્તક દુખાવા આપણા જે સહન ન થાય એવા દુખાવાવાળાને લાંબો સમય સુધી આનું સેવન કરાવવામાં આવે તો પણ ફાયદો થાય છે. બહેનોને જ્યારે રક્ત પ્રદર્શ અથવા તો શ્વેત પ્રદરનો પ્રોબ્લેમ હોય ત્યારે પણ આમળા ખૂબ જ ઉપયોગી છે. તો આનો ખૂબ જ સરસ મજાનું પરિણામ આવે છે. વૃક્ષાદિ વાતાદિ દોષોને કારણે જે લોકોને મસ્તકસુળ હોય તો ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું એવું બને છે. દૂધનો માવો સાકરમાં નાખીને ખાવામાં આવે એટલે દૂધનો માવો સાકર નાખીને એટલે સાકરના આપણે અહીંયા શાસ્ત્રે બી જુદું કહ્યું છે પણ આપણી ભાષામાં એને પેંડા કહેવામાં આવે. ગાયના દૂધના પેંડા, ગાયના દૂધનો માવો હોય એમાં સાકર નાખી અને આપણે એના પેંડા બનાવીને ખાઈએ છીએ. એ પણ જ્યારે મગજની અંદરની ખૂબ જ પ્રકારની ગરમીઓને કારણે જ્યારે મસ્તકસુળ થતું હોય છે અને જે લોકોને તાવ જલ્દી જતો ન હોય અને ગરમીને કારણે તાવ હોય અને મગજની અંદર ઉષ્ણતા હોય એવા લોકોને આ માવો ખવડાવવામાં એટલે પેંડા ખાવા બનાવવા માટે આપણને આપ્યા છે. પેંડા ખાવામાં આવે તો પણ એને સરસ મજાનું મસ્તકસુળમાં આસ્તે આસ્તે ફાયદો થતો હોય છે. પણ આ પેંડા ખાવાની પ્રક્રિયા દેશી પદ્ધતિ પ્રમાણે દવાના રૂપમાં એક પેંડો ખાવાનો છે. અને ખાસ નોંધ લેવી કારણ કે આપણને તો પેંડા એક ખોરાક જેવું થઈ જાય છે. ખાઈએ ત્યારે કેટલા ખાઈએ નક્કી નથી રહેતું, પતિ નથી ખાતા. પણ આવો એક પેંડો અને અંજીરની સાથે ખાવામાં આવે તો એના બે પ્રકાર છે. એક તો જેને હાઈ ટેસ્ટોસ્ટેરોન હોય એના ઉપર પણ કંટ્રોલ કરે છે અને મસ્તકની અંદરથી જે તત્વો વધારે પડતા હોર્મોનેટિક અનબેલેન્સ હોય એવા લોકોને અંજીરની સાથે દૂધના માવાનો પેંડો ખવડાવવામાં આવે તો મસ્તકસુળની સાથે સાથે બીજા ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. શુક્રાણુની ગરમી પણ ઓછી થતી હોય છે અને ટેસ્ટોસ્ટેરોન લો થવાથી સ્પર્મ કાઉન્ટ અને આ એક એક વસ્તુ છે ને એ એક એક વસ્તુ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં ઘણી વખત એવું લાગે કે આપણે બીજા ટ્રેક ઉપર જતા રહ્યા પણ જરાય નહીં. આપણે આપણા મગજના રોગો મસ્તકસુળના પીરિયડની અંદર જ છીએ. પણ આયુર્વેદની એક મજા એ છે કે એક સાથે એક વનસ્પતિ આપવાથી અનેક રોગોમાં એના ફાયદાઓ અને આ બધાને મોઢે ન હોય એટલે સીધે સીધું આપણે વેબિનાર જ લેતા હોય છે. પણ એક ભગવાનની કૃપાને કારણે જે અનુભવ સિદ્ધ કર્યા છે એની અંદર બીજા રોગો વિશે પણ માહિતી મળતી હોય તો હું અહીંયા 100% દર વખતે શેર કરું છું. તો ટેસ્ટોસ્ટેરોન ની અંદર પણ દૂધનો માવો આપવાથી ફાયદો થાય છે અને મસ્તકસુળમાં પણ ખૂબ જ ફાયદો થતો. પણ અહીંયા એક વસ્તુ બહુ મહત્વની છે કે નિદાન જરૂરદાર છે. નિદાન હોય તો જ રોગ વિશે આપણને વધારે નક્કી થતું હોય. કારણ કે બધા જ ને આ પ્રકારનું ન હોય કે દૂધનો માવો જ ખાવો છે. ઘણાને શરદી એટલે કફ પ્રધાન પ્રકૃતિ હોય તો એમને આદુ ને ગોળ, આદુનો 2 ચમચી રસ અને મધ અથવા તો આદુનો રસ અને ગોળ એકત્ર કરી અને એને ટીપા એટલે કે 5 ટીપા આદુનો રસ એમાં સેજ ગોળની કાકરી નાખી અને એ ટીપા નાકમાં પાડવામાં આવે તો ઇન્સ્ટન્ટ આ બાજુ નાકમાં ટીપા પાડો અને આ બાજુ મસ્તકસુળ એટલે મગજના રોગોમાંનો મસ્તકસુળનો જે દુખાવો હોય એની ઉપર સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. ત્યારબાદ નાક ચીકણીનો પહેલા આપણે પ્રયોગ કરતા હતા પણ એ પછી એક વ્યસન થઈ જતું હતું એટલે આપણે એમને કાઢી નાખ્યું છે કે આવી વાતો જ નહીં કરવાની કે જેના કારણે માણસ છે એ પછી ધીમે ધીમે દાંતમાં ઘસવા માંડે ને સૂંઘવા માંડે ને એના કારણે અનેક પ્રકારના રોગો ન થઈ જાય એની કાળજી લેવા માટે થઈ અને આપણે વાત કરતા હતા. તો તે દિવસે આપણે શંખક શિરોરોગની જે આખી વ્યાખ્યા કરી હતી માથાના રોગો મગજના રોગોમાં એમાં એક શંખક શિરોરોગ બાકી રહી ગયો હતો. તો એના ઉપચાર અને એનો શંખક શિરોરોગ શું છે એના માટે થઈને આપણે આગળ વાત કરી જ ગયા છીએ કે એ રોગના કેવા સિમ્પટમ્સ હોય છે અને કેવા પ્રકારથી શંખક શિરોરોગ થતો હોય છે. તો એ રીતે આજે આપણે કેસર અને સાકર સમાન ભાગે લઈ અને શિયાળામાં ખાસ કારણ કે કેસર અતિશય ઉષ્ણ અને તીક્ષ્ણ છે. નાકમાંથી નસકોરીમાંથી લોહી ચાલુ થઈ જાય ને એટલું કેસર, કસ્તુરી અને અંબર આ બધા તત્વો છે ને ખૂબ જ ગરમ છે. એટલે કેસર ને સાકર સમભાગે લઈ
શંખક શિરો રોગની અંદર, અને એની અંદર જમભાગે લઈ બંનેને ઘીની અંદર પેલા થોડુંક ઘી લગાડી નાકમાં, અને પછી એની અંદર થોડુંક લગાડવું સામાન્ય હાથ ઉપર, ઘીમાં પેલા મસળી નાખવાનું, અને પછી સાકરનો ટુકડો એને પાવડર હોય, કેસરનો ઝીણું કરી નાખ્યું હોય, એમાં સહેજ ઘી નાખી અને એક રાઈના દાણાથી થોડું વધારે બે બાજુના નાકમાં લગાડવું. અને ત્યારબાદ માની લો કે 1 ગ્રામ કેસર હોય તો 5 ગ્રામ સાકર અને એનાથી વધારે એટલે 10 ગ્રામ ઘી નાખી અને એનું પચન કરવું. અને પચન કર્યા પછી ઘીનું નશ્ય લેવાથી શંખક, મસ્તક અને નેત્રની જગ્યાનું શૂળ અવશ્ય નાશ પામે છે. પણ જો કાન પાકવાથી અથવા કાનની તકલીફને હિસાબે મસ્તક શૂળ હોય અને એને કારણે મસ્તકની અંદર દુખાવો થતો હોય તો ખાસ કરીને માથા ઉપર પાણી સિંચવું, પણ થેલી રાખી અને સામાન્ય ગરમ પાણી સિંચવું જોઈએ. એટલે એ શંખક રોગમાં આ બધું વધારે પડતું જવાબદાર હોય. ઠંડુ પાણી ન સિંચતા ગરમ પાણી સિંચવું જોઈએ જો કાનમાં તકલીફ હોય તો. કાનમાં તકલીફ ન હોય તો ઠંડુ પાણી મગજ ઉપર વારંવાર થોડું 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 સિંચતું જવું. સિંચવું એટલે 1-2 ઇંચ ઉપરથી ધારાવાળી કરવી, આને સિંચવું કહેવામાં આવતું હોય છે. શબ્દોને સમજવા માટે તેનો ખુલાસો કરતો જાઉં છું. દારૂ હળદર, મજીઠ, કડવો લીમડો અને આપણે કમળની દાંડી, પદ્મકાષ્ઠ જેને આપણે કહેતા હોય છે, એનો લેપ કરવાથી પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ત્યારબાદ નીલકમળ, ધરો એટલે દુર્વા અને કાળા તલ સાટોડીના રસમાં એ બધાને ખૂબ જ લીસોટી અને એનો પ્રયોગ કરવામાં આવે તો અનંતવાત અને સર્વ પ્રકારના મસ્તક રોગમાં ખૂબ જ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. કરંજ અને સરગવો, આજે જે વાતો કરીએ છીએ ને બધી જ વનસ્પતિઓને આપણે વેબિનાર, આપણે શિબિરમાં તો આપણા ભાગ્ય હોય એ જ આવી શકે, પણ શિબિરમાં આપણને આવી બધી જ વનસ્પતિનો આદરણીય આપણને મિતલિયા સાહેબ ખૂબ જ પરિચય આપતા હોય છે. તો કરંજ અને સરગવાના બિયા, તમાલપત્ર, સરસૈડો અને તજનું નશ્ય આપવું જોઈએ. આવું નશ્ય આપવાથી પણ સર્વ પ્રકારના શિરોરોગ ઉપર ખૂબ જ પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે. ગોળ, આદુનો રસ ને લીંડી પીપર, સિંધવના પાન અને સિંધવ, સામાન્ય કોઈ પણ જગ્યાએ લીંડી પીપર, સિંધવ ને આવું બધું લેવાનું હોય ને તો સિંધવ હોય કે કાળા મરી હોય કે જે તીક્ષ્ણ પદાર્થો હોય એ દશાંશ લેવાનું આયુર્વેદ શાસ્ત્રએ કહ્યું છે. દાખલા તરીકે લીંડી પીપરનો ઉપયોગ કરવો હોય સીતોપલાદિક સાથે, એક્ઝામ્પલ તો 100 ગ્રામ સીતોપલાદિકમાં 10 ગ્રામ એટલે 50 ગ્રામ સીતોપલાદિકમાં 5 ગ્રામ જ લીંડી પીપર નખાય, કારણ કે એની તીક્ષ્ણતા વધારે હોય છે એટલા માટે થઈ. તો એવી રીતે લીંડી પીપર ને સિંધવ સામાન્ય 1 મગ જેટલું, આદુનો રસ 1 ચમચી અને એની અંદર 1 ચણા જેટલો ગોળ નાખી એને ઘસી મિક્સ કરી અને એનું નશ્ય આપવાથી પણ ખૂબ જ સરસ મજાના શરીર રોગમાં ફાયદો થતો હોય છે. સાકર તથા કેસર ઘીમાં નાખીને એનું નશ્ય આપણે જેમ આગળ વાત કરી એ પ્રમાણે નક્ષ આપવાથી ખાલી આ સાકર અને કેસરનો એ મસ્તક રોગ આપણો વિષય જ મગજના રોગો છે. એટલે મસ્તક રોગની સાથે સાથે ભ્રમર, આંખ, કાન, આંખના ડોળાના ઠેકાણે ઘણા લોકોને આપણે ડોળા ફેરવીએ ને તો દુખે, શરદીમાં આ ઋતુમાં ખાસ આવું જોવા મળતું હોય છે. આપણે એન્ટીના આખા તમામ પ્રકારના મગજની સાથે સંકળાયેલા મગજ ઉપર સાથે નીચેના પાર્ટમાં પણ સાકર તથા કેસર ઘીમાં તળી, ઘીમાં સાકર કેસરને તળી અને એમાં સાકર નાખી તેનું નશ્ય તૈયાર કરી અને આપવાથી ભ્રમરનો દુખાવો, ત્યારબાદ આંખ, કાન અને ડોળાના દુખાવો જે થતો હોય એ, અને અર્ધ મસ્તક શૂળ જેને આપણે આધા શીશી કહેતા હોય છે, સૂર્યવાત, આ બધા જ રોગોની અંદર એક સામાન્ય પ્રયોગ છે સાકર કેસર એનું નશ્ય. અને આ વસ્તુ અત્યારના યુગમાં તો કેસર ગોતવું પડતું પેલા, અત્યારે તો ઘરમાં સાકર ને કેસર હોય ને હોય. એને ઘીમાં સેજ તળી નાખવાનું તો કઈ વધારે કેસર તળવાનું ન હોય, કારણ કે વજનમાં એકદમ હલકું હોય. 1 ચપટી ભરીને લઈએ ને તે માંડ 1 રત્તી જેટલું થાય, એટલું 1 ચમચી ઘી મૂકીને એમાં નાખી દેવાનું, એમાં જરાક પોતળાઈ જાય પછી પાછું એ ઘી લઈ લેવાનું એના સાથે
અને પછી એમાં સહેજ સાકર નાખી દેવાની. એટલે સાકર પણ ઘીમાં પાણી સ્વરૂપે થઈ જાય. એ પછી એનો નશિયા આપવાથી કેટલા રોગો, જે માથાના તમામ રોગોની આપણે વાતો કરીએ એમાં સૂર્યવાત અને આધાશીશી મેન, એ બેયની અંદર કાન, નાક, ભ્રમર, ડોળા આ બધા જ દુખાવાનો નાશ કરનાર એટલે આપણો આ ઘરગથ્થુ ઉપચાર જેવો પ્રયોગ છે, જાતે કરી શકાય એવો છે. ત્યારબાદ સરપંખો અને નવસાર એકત્ર કરી અને સૂંઘવાથી પણ મસ્તકના રોગમાં ખૂબ ફાયદો થાય છે. સૂંઠ મરીને લીંડી પીપર, ત્રિકટુ તો તમે કોઈ પણ રોગ અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે ચરક સંહિતા હોય કે સુશ્રુત સંહિતા હોય, ઓપ્શન તરીકે બધા જ રોગોમાં સૂંઠ મરીને લીંડી પીપર આવે ના આવે. અને આપણે બધા જ વૈદ્યો પાસેથી જ્યાં જ્યાં આપણને ચિકિત્સા વિશે બહુ ઓછા લોકો વાતો કરે છે, પણ જ્યાં ચિકિત્સા સમજાવવામાં આવે છે એમાં આ ખાસ કરીને આપણને સૂંઠ મરીને લીંડી પીપર આવતું જ હોય છે. પુષ્કર મૂળ, હળદર, રાસના દેવદાર અને વજ આનો કાઢો બનાવી અને નાકમાં એવી રીતે બે ટીપા નાખવાના કે સીધું ગળામાં જાય. થ્રોટ ઇન્ફેક્શન અને મસ્તક સૂળ, થ્રોટ ઇન્ફેક્શન ને કારણે માથું દુખતું હોય તો સૂંઠ મરી, લીંડી પીપર, પુષ્કર મૂળ, હળદર, રાસના દેવદાર અને વજ આનો કાઢો નાક વડે પ્રાશન કરવાનો છે, નાક વડે પીવાનું. તો એકદમ તો પીવા જાય તો ઉનાળ ચડી જાય, કારણ કે આપણા પેલાની અંદર એનો તત્વ જતું રહે શ્વાસ નળીમાં, એટલે આપણને તકલીફ થાય. એટલે બે 5 ટીપા એવી રીતે નાખવાના કે એ સીધું આપણા ગળામાં જાય અને ગળામાં જવાથી થ્રોટ ઇન્ફેક્શન મટવાથી મસ્તક સૂળનો નાશ થાય. અત્યારે આપણે થાય થ્રોટ ઇન્ફેક્શન હોય એટલે તરત જ એને એઝિથ્રોમાઇસિનની 3 ટેબ્લેટનો કોર્સ કરી નાખતા હોય છે. એની જગ્યાએ એક જ વખત આ ગિરનારી મંડળના એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ કરજો, ગિરનારી માઇસિનની, તો સરસ મજાનું તમને પરિણામ મળશે. ગોળ અને સૂંઠનું કલ્ક નો નશી આપવાથી પણ મસ્તક સૂળમાં બહુ સરસ ફાયદો થતો હોય છે. સૂંઠના કલ્કમાં સેજ ઘી નાખી અને એનું એ પણ આવી રીતે નશી આપવાથી ખૂબ જ સરસ ફાયદો થતો હોય છે. ત્રિફલા, કરિયાતું, હળદર, કરવો લીમડો અને ગળોનો કાઢો ગોળ નાખીને પાવો. અત્યાર સુધીમાં આપણે બાહ્ય પ્રયોગો વધારે આપ્યા છે, પણ આ 1-2 પ્રયોગ મને લાગ્યા એટલે સમય 5 મિનિટ વધારે થવા છતાં પૂર્ણ કરવા માટે થઈને હું આગળ વધી રહ્યો છું. તો ત્રિફલા, કરિયાતું, હળદર, કરવો લીમડો અને ગળો આનો કાઢો ગોળ નાખીને પીવાનું. કોઈ સાકર ન હાલે, ખાંડે ન હાલે, મધે ના હાલે. જ્યાં જે વસ્તુનું અનુપાન છે એને આપણે ચેન્જ કરી નાખતા ચાલે ને, એમ કે ગોળ જેવી જ હોય ને ખાંડ, તો એમાંથી જ બનીને, પણ એ ન ચાલે એ નો જ ચાલે. ગોળ નાખવાનું કહ્યું, મધ પણ નાખવાનું કહ્યું નથી, કારણ કે કાઢાની અંદર મધ નાખીએ તો મધ ગરમ થાય અને ગરમ મધ થાય તો વિષ તુલ્ય થાય. તો ત્રિફલા એટલે હરડા, બેડા, આંબળા આ ત્રણેય 10-10 ગ્રામ, કરિયાતું 10 ગ્રામ, હળદર 10 ગ્રામ, કડવા લીમડાનો પાલો 10 ગ્રામ એટલે એમના પાંદડા અથવા તો એની આંતરછાલ અને ગળો આ બધું 10-10 ગ્રામ નાખી એનો ઉકાળો બનાવી એમાં ગોળ નાખી અને એમાંથી દરરોજ 10-10 ચમચી પીવામાં આવે તો ભ્રુકુટી, આંખ, કાન આ બધા જ ઠેકાણાના દર્દો, આધાશીશી, સૂર્યવાત, શંખ, દાંતનો દુખાવો, રતાંધરાપણું, પડળ અને નેત્ર પીડા સુધીના તમામ રોગનો નાશ કરનારો આ એક એવો કાઢો છે કે આની નોંધ ખાસ લઈ અને આ પ્રયોગ કરવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે. કડવા લીમડાના પાંદડાના રસ નો નીકળે, કાઢવો પડે અને એ અનુભવી જ કાઢી શકે, કારણ કે કડવા લીમડાને તમે 1 કિલો પાંદડાને ભેગા કરીને ચટણી જેવું કરી નાખો તો એ રસ નો નીકળે. પણ એક નિયમ છે કે જે પાનની અંદરથી ફૂટ આપવાનો, પેલાના સમયમાં ફૂટ આપતા હતા, અત્યારે આપણી પાસે કુકર થઈ ગયા છે, તો ફૂટ આપવો એની પ્રક્રિયા એટલે તમે પાંદડા લીધા હોય 50 ગ્રામ તો એમાં તમે 100 ગ્રામ પાણી નાખો અને એની વરાળ સંપૂર્ણ પ્રમાણે જો નીકળી ન જાય એની ખાસ કાળજી રાખી અને ધીમે ધીમે એને આંચ ચાલુ રાખવી અને ઈ પછી જ્યારે ચટણી જેવું થઈ જાય ત્યારે એને છેલ્લે જે પાણી વધ્યું હોય 2 ચમચી એની અંદર એને રસ તરીકે ઉપયોગમાં લઈ શકાય. તો કડવા લીમડાના પાંદડાનો રસમાં કાળા મરી નાખી અને એનું નશ્ય લેપવામાં આવે તો એપિલેપ્સી, કન્વલ્ઝન અને મસ્તક સૂળ બધા જ રોગોની અંદર નાશ થઈ જાય છે એનો, અને ઘણા લોકોને કૃમિ પણ નીકળી જવાથી આ રોગમાં ખૂબ જ ફાયદો થતો જતો હોય છે. કારણ કે ક્ષય શિરો રોગ પણ હોય છે, મસ્તકમાંનો મગજ શુષ્ક થઈ જાય અને
ભયંકર મસ્તક સૂળ ઉત્પન્ન થતું હોય છે. આની અંદર ક્ષય એટલે જંતુ બેક્ટેરિયા જવાબદાર હોય છે ને મગજની અંદરના અમુક પાર્ટ વાઇઝ એનો ક્ષય થતો હોય છે. તો એની અંદર પણ આ ઉપરના બધા જ પ્રયોગો ખૂબ સરસ કામ કરે છે. ગોળ ઘી અને ગોળ ઘી એની ઘી એટલે કે ગળ્યા થેપલા હાતમ આઠમ ઉપર આપણને યાદ આવે એવા થેપલા બનાવીને ખાવાથી ભયંકર મસ્તક સૂળમાં ફાયદો થાય. તો આપણા ઋષિ મુનિઓ જે આપણને તહેવારની અંદર ખાવાનું કહ્યું છે એને કઈ વિચાર નહીં કર્યો હોય. કેટલું આપણી જીવનની કાળજી લીધી છે આપણા ઋષિ મુનિએ. અને એ અત્યારે હું એક પુસ્તક આપણું એની અંદર હું વાંચી રહ્યો છું અને એની અંદરથી આ કહી રહ્યો છું કે ગોળ ઘીની પૂરી બનાવી ચોખા ઘીમાં અને એ જો એનો ઉપયોગ કરવામાં આવે અને ઉપર દૂધ પીવામાં આવે અને ઉપરથી ઘીનું નશ્ય લેવામાં આવે તો મગજના કેટલા બધા પ્રકારના રોગોમાં ફાયદો થઈ જતો હોય છે. જે બહુધા મગજ ખાલી થવાને કારણે ઘણા લોકોને મગજના રોગો એની અંદરના તમામ મગજના રોગો શીરસૂળ, મગજનો દુખાવો, પછી આંખોનું ખેંચાવું, પછી યાદશક્તિનો અભાવ થવો, ત્યારબાદ ચિત્તભ્રમ થવું, આવા ઘણા બધા માનસિક રોગો થવા, આ બધા જ રોગોની એક દવા આયુર્વેદ શાસ્ત્રે એવી આપી છે કે અત્યારે આપણા બધાના ઘરમાં હોય છે અને બધા એનો ઉપયોગ કરીએ છીએ. ઈ છે એટલે બદામ. 5 દાણા બદામના સાંજે પલાળી સવારે કાઢી ફોતરી કાઢી અને દૂધમાં એને દૂધ જેવા થઈ જાય ત્યાં સુધી એને ઘૂંટવા જોઈએ. આપણે અત્યારે કરીએ છીએ 10-15 દાણા બદામના દૂધમાં શેક જેવું બનાવી નાખીએ પણ એના ટુકડા તો અંદર રહી જ જતા હોય. એટલે એ બદામના ટુકડાને વાટી અને એનો ઉપયોગ કરવો અથવા તો જે મેં કહ્યું પ્રમાણે ટુકડા રહી જતા હોય નાના નાના બહુ નાના મગની રાઈના દાણા જેવડા એવા તો પછી એની ખીર કરી નાખી. બદામની ખીર સમજી લેજો. બદામની ખીર દૂધમાં બનાવીને ચોખ્ખું ઘી ને સાકર નાખીને આપવાથી માથાના, ચિત્તભ્રમના, એપિલેપ્સીના, માનસિક રોગોના તમામ પ્રકારના રોગની 100 રોગની એક દવા એટલે બદામની ખીર છે. તો આવી ખીર અત્યારના સમયમાં જો બને તો આનો પ્રયોગ કરી શકાય એવા ભગવાનને આપણને સક્ષમ બનાવ્યા છે. તો કાંઈ પણ રોગ વિના પણ જો બદામની ખીરનો પ્રયોગ કરવામાં આવે તો અનેક પ્રકારના રોગોથી આપણે મુક્તિ મળતી જતી હોય છે અથવા તો આપણે ઘણા બધા પ્રકારના રોગો ન થાય એની કાળજી લીધી છે. મગજના રોગો માટે થઈ અને વિશેષ તરીકે શાસ્ત્રીય ઔષધ તરીકે શીર સુલાદી આવે છે, ચંદ્રકાંત રસ આવે છે, શ્વાસકુટાર રસ પણ એમાં આવે છે, આનંદ ભૈરવ રસ પણ આવે છે. ખાવા માટેની આ બધી ઘણી બધી દવાઓ, સૂંઘવા માટે ષડબિંદુ તેલ, મહાદસમૂળ તેલ, અપામાર્ગનું તેલ, આવા ઘણા બધા પ્રકારના તેલનો ઉપયોગ કરી અને પણ આપણે મસ્તક સૂળ અથવા તો મગજના રોગોમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. તો જે આજે ચોથા કે પાંચમા ભાગ પ્રમાણે આપણે આજે મગજને લગતા રોગો અને મગજની અંદર થતા રોગો વિશે સંપૂર્ણ વાતો કરી અને આપણે મગજના રોગોના પીરિયડને અત્રે અહીંયા પૂરો કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ, ખૂબ સરસ. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબે મગજના રોગો ભાગ 4 અને એમાં જે સગર્ભાવસ્થામાં જે ધ્યાન રાખવાની બાબતો છે એના વિશે માહિતી આપી અને બાળ રોગો અને અપસ્મારને માનસિક રોગો એના વિશે વિસ્તૃત માહિતી આપી. છેલ્લે કેટલાક પ્રયોગો પણ ઘણા બધા ઔષધિ પ્રયોગો, ઘરગથ્થુ પ્રયોગો અને શાસ્ત્રોક્ત પ્રયોગો વિશે પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. त्रिपाठी साहब, बहुत बहुत धन्यवाद सर. बहुत ही अच्छा वेबिनार रहा और जिस तरीके से माता और उनकी संतानों का एक दूसरे के स्वास्थ्य पे प्रभाव है उसका निरूपण किया गया. जन्म के समय और जन्म के पूर्व के समय की तैयारियों से किस तरीके से मानसिक रोगों से आने वाली पीढ़ियों को बचाया जा सकता है उसका निरूपण किया गया. और जो कुछ मस्तिष्क की बीमारियां हैं
उनके लिए किस तरीके की औषधियों का प्रयोग किया जा सकता है उसका निरूपण किया गया। काबिल तारीफ है, बहुत ही अच्छा वेबिनार था, बहुत कुछ सीखने और जानने को मिला। बहुत बहुत धन्यवाद। શુક્રિયા, આભાર ત્રિપાઠી સાહેબ. સરસ રહ્યું વક્તવ્ય અને સારી એવી માહિતી મળી. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ સરસ સરસ.